बधाई घोड़ावाળા ભાઈઓને રામ રામ। આ કાઠિયાવાડી કટની ઘોડી છે 12-13 વર્ષની। આનો એક જ મગજમાં છે કે સવારને કે માલિકને ઘરધણીને પાડી નાખવાના હેઠા। હજી તો આનો બધા ખેલ બાકી છે, બહાર ની હરિયા રોડ ઉપર એટલી તો બહુ લરી છે ને બહુ પસાડી છે, પણ રેડી કરવાની છે આપણે। 12-13 વર્ષની ઉપરની ઘોડી છે કાઠિયાવાડી કટમાં। પાડવું, લગાડવું, આગલો ડાબ મારવો, માથામાં આપણે એનું ડોક મૂંજ મારવી, શું મૂંજ કરે આપણે મોઢામાં એની ડોક આવે, માથું મારે પરબારું, વાહલે પૈકી જૂડ ઘટે, પાટું મારે ગમે ને ઘરી જાય। જો એ ગાયુંના અંદર ગાયું બાંધ્યું ને અંદર વહી ગઈ એટલે કયો કે 12-13 વર્ષ ત્યાં મગજમાં હોય કે અહીં કરીએ એટલે ઉતરે જાય, એટલે બધા માલિકો બદલા રાખે ને સવારો બદલા રાખે ને ભાઈ આપણા મેરા આવી રેડી થઈ જાય, સુધરે જાય ને ઝીણકું છોકરું 3 વર્ષનો છોકરો નાનો છે એ 3 વર્ષનો છોકરો હાંકીએ એવું આપણે છેલ્લે વિડીયામાં આવી છે બધી। આમાં જો એ પાછી અટતી જાય, ન્યાય અંદર પાટું મારે, આપણી મૂંજ મારે, આગલો ડાબ મારે, વાહાથી જૂડ કાઢે, એની મરજી મુજબ હાલે, પણ આપણે એને સુધારવાની છે, કમ્પ્લેટ કરવાની છે। હજી બારોબાર રોડ માથે નહીં હરી તો બહુ ખેલ કરી છે એટલે સુધરે જાય, રેડી થઈ જાય। જો એ અંદર પાટું મારે, અંદર ગાયુંમાં વહી ગઈ, ધીરે ધીરે કરતા એને આપણે ધ્યાન રાખવાનું, આપણી ઉપર લગાડે, પંખા ચાલુ હોય, પતરા હોય, લોઢું હોય તો આપણે લગાડે, ઘોડીને લાગે, બધું ધ્યાન રાખવું પડે। ખાલી માથે બેસતા આવડે એ નહીં, ઘોડીને સુધારતા આવડવું જોઈએ। જો ઉપર વાહડો છે આપણે ધ્યાન રાખવું પડે। પછી માર્યા વગર ને થોડી ઘણી ડાળો દેવાનો હોય, આપણે અતિ મારવાની નહીં કે મારે ને ઘોડું ન સુધરે। જો એ ન્યા ખેલ કરે અંદર ને અંદર, જો બારોબાર નીકળી આગળ બારોબાર રોડ ઉપર જાય એટલે તો બહુ ખેલ કરી છે। જો હજી બેવડું એમ વાહે અડાડીએ તો પરબારો પાટોડી જોડ કાઢે, એની મરજી મુજબ હાલે, આપણી મેરા ન હાલે કે આપણે કરીએ ન નિહરે, એને નિહરવું હોય તો નિહરે, પણ આપણે એને એકડો બનાવવાનો છે, રેડી કરવાની છે। 8-10 દીમાં સુધરાઈ જાય, જો એવા ગમાણીમાં ઊંસી ચડાઈ જાય ત્યાં આ બાજુ નથી નીકળવું એને ને। આપણે વિડીયો આ 2-3 દી પછી ન મૂકીએ, ક્યાંક બહુ ફંદા કરતી હોય ને બહુ પાડતી હોય ને ઓલું કરતી હોય, એવા આપણે વિડીયા નથી મૂકતા। 2-3 દી રેડી થઈ જાય પછી વિડીયો બનાવીએ, એટલે આ 2 દી પછીનો વિડીયો છે ઉતાર્યો। એને જો મૂંજ મારે મોઢામાં આપણા, એટલે આપણે ધ્યાન રાખવું પડે ને કે આપણા દાંતું મોઢું બધું આપણું પૂરું કરી દે, મૂંજ મારે જોવાની ટેવ કેવી આમ હેઠોથી મૂંજ ઊંચી કરે જોવો, એટલે આપણે પરપારું આપણું ધ્યાન રાખવું પડે, એનું ધ્યાન રાખવું પડે। જો ધીરે ધીરે નીકળી બહાર, હવે એના ખેલ ચાલુ થાય, રોડ ઉપર જાય ને જોજો હવે એના ખેલ એ આપણે આ રોડ ઉપર લઈ આવ્યા એને। હવે અહીંયા ઠેકડા મારી છે, ઉલરી છે, કંઈક ફન કરી છે, પછી એનું વાહનનું ધ્યાન રાખવું, આપણે રોડ ઉપર બધું ધ્યાન રાખવું પડે, કોઈને લગાડે નહીં, કોઈને હેરાન ન કરે, કે એની મરજી મુજબ હાલે, આપણે કરવું હોય લઈ જાવી કે ન લઈ જાય, એને જ કર જવું હોય કર જાય, એને આમ જવું ને મારે લઈ જાવી આ બાજુ, એની મજા આવે ને એમ કરવા દે ને તો હાલે, પણ એમ તો પછી આપણે ક્યાંક લઈ જાવી હોય, ક્યાંક જવું હોય તો મેળ ન આવે। જો એ ફન કરે, ગમે એવું બગાડેલ ઘોડું હોય આપણે સુધારીએ અને સુધરાઈ જાય, થોડો ઘણો ડારોઈ દેવો પડે। એ જોજો એ તળાપું મારે, ઠેકડા મારે, ચારે પગી અધર થઈ જાય। હજી એના વિડીયામાં આગળ જતા હજી બહુ ફન કરી છે। યોગ આ વિડીયો 2 દીનો હોય, 3 દીનો હોય, 5 દીનો, એ રીતનો કાયમથી કાયમ સુધારો થતો જાય, એટલે છેલ્લે રેડી થાય ત્યાં સુધીનો વિડીયો આપણે એમાં મૂકીએ। જો એ ન્યા ઠેકડા મારે, પાછળથી ઉલરે, આગળથી ઉલરે, હેઠું જોવાના ઊંચી મૂંજ કરેલી, આપણે મોઢામાં એનું મોં લાગે ભરભારું ડોક, બધું સેફટી રાખવાની। જોજો એ ચારે પૈકી ઉલરી આગળ, જરીક આગળ લઈ જાય વરે પાછી હઠી, હવે ચારે પૈકી ઉલરી જો ઉલરી, એટલે ચારે પૈકી અધર થઈ જાય। એની પાડવાનો ધ્યાય કે આને માથેથી હેઠો પડે જાય માણસ, સવાર હોય કે માલિક હોય કે ગમે તો એની હક થાય, પણ એવું આપણે કરવું ને તો આપણે એને સુધારવી, સુધરાઈ જાય। નાના નાના છોકરા 3-3 વર્ષના છોકરા આખીએ
એવી બનાવીને ગરદણી આખી પાટું જોવો બધું કરે, આગળ ડાબ મારે, પાછળ ડાબ મારે, મોઢું શું કરે, જોવો બધાય ખેલ કરે. એટલે આપણે એને સુધારવાની છે, સુધરાઈ જશે, રેડી થઈ જશે. અને બીજું એક કહેવાનું છે કે મારા નામથી ઘણા એ માર્કેટમાં ઘોડા વેચે ગુજરાતમાં, કે ભાઈ આજે ભાઈ ટ્રેન કરીને આજાભાઈની ટ્રેન કરેલ છે. મને ખરેખર ખબર જ ન હોય. એટલે કોઈ ભાઈ ઘોડી મારા નામથી લેતા હોય કે મારા નામથી કોઈ, તો મારા વોટ્સએપ નંબર એમાં દીધેલ છે, મને મેસેજ કરવો, ઘોડીનો ફોટો વિડીયો નાખવો કે ભાઈ આજાભાઈ તમે ટ્રેન કરી, મારી ટ્રેન કરેલી છે, તો કે હા, અને નહીં હોય તો હું ના પાડી. એટલે ઘણા ભાઈઓ ખોટું મારું નામ દે ને ઘોડા વેચે. એની મારે ખાલી એટલું જ કહેવાનું કે ભાઈ મારું ઘોડું માણસ ટ્રેન થઈ ગઈ, કાયદેસર હાલતી હોય, કાયદેસર ઘોડી રહેતી હોય તો કોઈ વેચે નહીં. હા, કોઈ કારણથી વેચવાનું થાય નહીં, કોઈ બહાર જવાનું હોય, કોઈ વેચવાનું, તો માણસ વેચે. પણ ખોટું મારું નામ દે ને કે આજાભાઈ ટ્રેન કરીને આજાભાઈ ટ્રેન કરેલ છે એવું કરે, અને ન કરતા કહો કે હું કાયદા કાનૂનમાંથી રે અને કાયદા કાનૂન વિશમાં રાખેનું વાત કરા કે હું કાયદેસરની કાર્યવાહી કરે હગા, હું ફરિયાદ કરે હકે મારું ખોટું નામ કોઈ દે તો. એટલે ખોટું મારું નામ કાંઈ બદનામ ન કરતા, મારું નામથી કંઈ ઘોડા કોઈ વેચતા નહીં. અને મારા ભાઈ નંબર આમાં હોય જ વિડીયામાં, મારા નંબર લે અને મને ફોન કરવો કે મને એ ફોટા ઘોડી વસેરો ઘોડો હોય ને ફોટા નાખવાના, આજા ભાઈ તમારી ટ્રેન કરેલ છે તો અહીં તો હું આ પાડી. એટલે કોઈ ખોટું મારું નામ બદનામ કરે ને તમે વેચજો, તમારા નામથી વેચો ભાઈ ઘોડા. મારો ધંધો છે નેત લેવ વેચનો ધંધો, મારો ધંધો છે પ્યોર ટ્રેન કરવાનું. બગાડેલ ઘોડા હોય સુધારવાના, વસેરી હોય ને ટ્રેન કરવાની, રેવાલમાં હાંકવાની. ઘોડાની લગતી વસ્તુ બધી મારી હોય, પણ હું લેવ વેચનું નથી કરતો. મારો સ્પેશિયલ આ બ્લોગ છે, વિડીયા છે સ્પેશિયલ ટ્રેલિંગ માટેના જ છે. એટલે જો આવી રીતની બગાડેલ ઘોડીઓ હોય, આવી રીતની ન હાલતી હોય, એ હું સુધારા. જો એમાં જોખમવાળું મારું કામ છે, જો હોય મોં મારે, ઠેકડા મારે, એ બધી મારે સુધારવાની. અને તમે એમ કહો કે આજાભાઈને સુધારેલ છે ને વેચો, મને ઘણા માણસના ફોન આવે, એટલે પછી મારે નકામું તમારું નામ સહિતામાં મૂકવું પડે વિડીયામાં. એવું ન કરતા મારા ભાઈઓ. જો ધીરે ધીરે વહી જાય, એટલી સુધરે જાય, ન સુધરે એવું નહીં, પણ થોડુંક માલિકની, થોડુંક સવારની બધાને ધ્યાન રાખવાનું. જો સીધી વહી જાય, ધીમે 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 એવા થાય, એટલે હજી ફદા કરતી જાય. એ આકડી એકડો બને જાય, છોકરાના હાથમાં આવેલ છે, માલિકના હાથમાં આવેલ છે, એવી બને જાય. કેમ કે મગજમાં હોય, જો આ પછી 7-8 દી પછીનો વિડીયો હોય, જો એ ઝૂલામાં ઝીણી હાલમાં હાલવા માંડી, હાલે, જો ઝીણી ઝીણી હાલમાં જે પડે પાકલ ઘોડી છે એટલે થોડીક વહેમી લાગે ટ્રેન કરવી, પડી ઝૂલામાં પગું નાખવા માંડે, હાલમાં હાલવા માંડી, એટલે સુધરે જાય. ગમે એવું ઘોડું હોય, આકડી એના માલિક આખીએ, એનો છોકરો આખીએ, બધા આખીએ. કેવું કે આ વિડીયો પછીનો હોય, 10-12 દી પહેલા દીનો 12 દીનો વસેરીને બધા કટકા મૂક્યો એમાં. એટલે જો એ છોકરો આ કે ઈ જ ઘોડી છે, આ 3 વર્ષનો છોકરો છે, એ માથે બેઠો, આવી હોજી થઈ જાય. કેવા ફંદા કરતી હતી, છોકરું હાથમાં હાલવા માંડી. એટલે આ ઘોડી હજી તો આપણે 50% સુધરી, આપણે વિડીયો મૂકી દીધો વહેલા, હજી હાલમાં રેડી થવામાં જે વાર લાગી 50% સુધરે ગઈ. હજી આને 100% સુધારવાની છે, રેડી કરવાની છે. જો નાનું છોકરું 3 વર્ષનું માથે બેઠું જાય, એની કાં લગામમાં ખબર પડે. જુઓ, નો ઢાંટું ઉલારે, નો એને મૂંજ મારે, નકર આગળ ઊંચી થાય તો પડી જાય છોકરું. પણ જો એ ફોજી થવા માંડી, એટલે બધાય ભાઈઓને ધ્યાન રાખવાનું, ઘોડું સુધરે જાય, ન સુધરે એવું નહીં. એટલે બધાય ભાઈઓને ઘોડુંને સમજે, ઘોડું એને સમજે, એટલે વાંધો ન આવે. જો એ અંદર ડેલામાં વહી ગઈ ટાઈઓને લઈને, એટલે સુધરે જાય. આ જ ઘોડી છે, જો એ સુધરે ગઈ, 50% સુધરે ગઈ, તો એ આપણી છોકરોને દે દીધું. છોકરું જો બેઠું જાય નાનું 3 વર્ષનું. એટલે બધાય ભાઈઓને ધ્યાન રાખવાનું. જો એનો માલિક બસ અંદરથી ગમાણીમાંથી બેઠો જાય, જો એ વાતથી આ ઠેકડા મારતી હતી પહેલે દી, બીજે દી, ત્રીજે દી, નાથી જો એ માલિક બેહાડી દીધો, માલિકના હાથમાં વહી જાય. આવી રીતની હું સુધારતા ગમે એવી ઘોડી હોય તો બગાડે. ને જ્યાં ઠેકડા મારતી હતી રોડ ઉપર,
જ્યાં રોડ ઉપર ઠેકડા મારતી હતી એ જગ્યા છે, જો નાથી એના મેરાય વહી જાય. એટલે હજી તો હાલમાં એટલી નથી હાલતી, સુધારી, હજી તો કમ્પ્લીટ થવામાં વાર લાગી. એટલે બધા ભાઈઓને રામ રામ. પાછા વિડીયામાં ભેગા થાય હું મને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધીનો સલાહ આપવા. પાછા વિડીયામાં આપણે ઘણા વિડીયાના ઘોડા વિશેના વિડીયા લઈને આપણે આપણા યુટ્યુબમાં મૂક્યું ચેનલમાં. એટલે બધા ભાઈઓને રામ રામ.